તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્તીની ઠંડી ઠંડી હવારમાં પાછો એક નવો બ્લોગ લઈને તમારી પાસે આવી ગયો છું. તો જો હવારમાં હું છું, રાહુલભાઈ છે અને આપણી હારે છે પ્રદીપભાઈ, અને અમે જવાના છીએ બહાર. પણ કઈ બાજુ જવાના છીએ, હું લેવા જવાના છીએ, થોડુંક મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો એટલે તમને ખબર પડી જાય. જો આ પીશુભાઈ છે, તો જો આપણી હારે છે ઉતરવા ઉભા રહ્યા હતા પપ્પુભાઈ છે. અને અમે ક્યાં જઈએ છીએ, જો આ રોડ હું તમને દેખાડું છું, બરોબર? આ રોડ જોઈને તમારે કોમેન્ટ કરવાની છે કે અમે કઈ બાજુ જઈએ છીએ, કયા ગામનો રૂટ છે. એમાં પાણી આવતું હોય કે નહીં? એટલે બાંધકામ સારું ન એટલે અત્યારે રોડે ઉભા છીએ અમે, અને સવારે નીકળી ગયા છીએ. આપણા રાહુલભાઈ છે ને કલાકાર છે. એ આમ જાય તો અહીંયા ચા પીવે અને આમ જાય તો ચા પીવે. આ દાદાની ચા છે ને દાઢે સોટેલી છે, એટલે એ ગમે પટ્ટા બાજુ જાય અને આ ચા પીવા જોવે. કા ટેસ્ટ કેમ છે? હે, એક નંબર છે. તો અત્યારે અમે શેવણા બસ સ્ટેન્ડ માં છીએ, ચા પીવા ખોટી થઈ ગયા છે. નિરાશ છે થોડીક, એટલે આમ કઈ વાંધો નથી. બસ સ્ટેન્ડ ની અંદર આવી ગયા છે. હમણાં થોડોક પલ્લો કાપી ધીમે ધીમે. રાહુલભાઈ ચા પીવે અત્યારે. હાલો હું ચા પી લઉં થોડીક હવે. અત્યારે ભાઈ અમે ઠેકાણે પહોંચી ગયા છીએ. અંદર પ્રવેશ થતા જો ગણપતિ દાદા આપણને દેખાઈ ગયા છે. ગણપતિ छीन टपाक डमडम, हम सबका मकसद एक ही है, जी आज हम यहाँ हैं. तुम हाँ, छीन टपाक डमडम. की जय. हेलो राम राम. जो भाई અમે આવ્યો તો જગ્યાની અંદર આશ્રમ છે મમ્મી માતાજીનું. આ આશ્રમ છે મેવાસા. તો ચાલો મિત્રો, જો બપોરના 2 વાગી ગયા છે ને બહુ તડકો છે.
રસ પીવા ખોટી થઈ ગયા છે. તડકો એટલે એની વાત જવા દો. આમ જો તમે જોઈ શકો છો તેલ લેવા જા બ્લોક તો ઉતરશે. ભાણિયા ભાઈ તમારું શું કેવું છે? જો અમારા ભાણિયા ભાઈ છે ને જો અહીંયા રસ પીવા અમે બેહી ગયા છીએ. તો આને બહુ તડકો લાગી ગયો. હે? કાજુ મસાલા પણ આ તારું પેટ તો જો ગડા બહુ જો ભાઈ અમારા કાકા છે આને તમે ઓળખતો દેશો. બધા બેઠા છે. તડકો લાગી ગયો બીજું કાંઈ નહીં. અને આ છે ને આવડો આ એવો ઘોરખુજ્જો છે ને બધાને સલાહ દેતો હોય, તું આ લઈ લે તું આ લઈ લે. એને પોતે તો જળી ગયેલું પેન્ટ પહેર્યું સમજો. હા તને મોટું જો ભાઈ રસ આવી ગયો છે. હાલો હવે રસ પીવા. જો આ અમારો લઈ ગયો મારા હાથમાંથી. એ રાહુલ જો આંગળી આમ જો મુશ થાય. રાહુલ મુશ્કી તું જો ખરા તડકાના રસ પી છે. હમણાં રાહુલ મુશ થાય કે જો એ આનું જ મોઢું જો તમે. તો ચાલો મિત્રો હવે જો શેવણા સોકડી અમને બહુ તડકો લાગી ગયો રસ પીવા ખોટી થઈ ગયા એટલે શેવણા મળી ગયા આપણા સબસ્ક્રાઇબર. તમારું નામ શું છે? પ્રકાશભાઈ. તમારું નામ? મારા બ્લોગ જોવો છો? મજા આવે છે? તો જો ભાઈ અહીંયા છીએ ત્યારે જો આ ભાઈના શિશોડા ભાઈની કોઠી આઈસ્ક્રીમ પણ અહીંયા બનાવે છે. જો આ બધું આખું આપણે છે જે શેવણા ચોકડી છે પેટ્રોલ પંપ એક્ઝેક્ટ એની બાજુમાં છે. તમે જોઈ શકો છો રોડ કાંઠે છે. જબરદસ્ત ચાની હોટલ છે, સિસોડો છે, પછી જમવાની પણ નાસ્તાની પણ વ્યવસ્થા છે, પાનનો ગલ્લો પણ છે અને અહીંયા કોઠી આઈસ્ક્રીમની પણ સુવિધા રાખેલી છે. જોઈ શકો છો અત્યારે. એટલે ટૂંકમાં તમારે અહીંયા સોકડી આવી જવાનું. તમને ચાઇનીઝ પંજાબી જે માંગો એ તમને અહીંથી ક્યાંય બહાર મોકલવાની જરૂર નહીં. અહીંયા ને આ બધી વ્યવસ્થા તમારી થઈ જાય.